मोक्षमूलं गुरुर्कृपा मनोजवां मारुततुल्यवेगः जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठां वातात्मजां शरणं प्रपद्ये सदा परिभवग्नमभीष्टदोषं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरणं धृत्यार्त्यं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषं ते चरणारविन्दम्। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी जगदीश्वरी ये मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी। दुख हारणी शुभकारिणी दुख हारणी
શુભકારણી દુઃખહારિણી શુભકારિણી મનમોહિની વિશ્વેશ્વરી મનમોહિની વિશ્વેશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃરૂપ સર્વેશ્વરી જગદીશ્વરી હે મહેશ્વરી જગજીવની સંજીવની જગજીવની સંજીવની જગજીવની સંજીવની જગજીવની સંજીવની સમસ્ત જીવનેશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી હે માતૃરૂપ મહેશ્વરી ઈશ્વરી એ માતય મહેશ્વરી સંજીવની જગજીવની સંજીવની જગજીવની સંજીવની જગજીવની જગજીવની સમસ્ત વિહારિણી સમસ્ત વિહારિણી મમતામયી કરુણામયી મમતામયી કરુણામયી હે માતૃરૂપ મહેશ્વરી હે માતૃરૂપ મહેશ્વરી સર્વેશ્વરી જગદીશ્વરી
શ્રી સૂર્યનારાયણ ભગવાન કી શ્રી વિહળા સર્વશક્તિ સનાતન નમઃ પાર્વતી પતે હર હર અહીંયા આનંદધામ રેસિડેન્સીમાં બિરાજમાન એવા શ્રી વિમલેશ્વર મહાદેવ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. એમ જ આ કથાના મુખ્ય યજમાન જેમની પ્રેરણા થકી આપણને સૌને ભગવાનના ગુણગાન ગાવા મળ્યા એવા જેની કૃપા દ્રષ્ટિ થઈ જાય તો જીવને જ્ઞાન ધ્યાન ભજન ભક્તિ વૈરાગ એમાં સહજ પ્રેમ થઈ જાય એવા દયાળુ શ્રી પીપરિયા હનુમાનજી મહારાજ એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને સીતારામજીનું દિવ્ય વાણીમય સ્વરૂપ એવા રામાયણ મૈયાને કોટી કોટી પ્રણામ. અને આપ સૌના હૃદયમાં બિરાજમાન સીતારામજીના દિવ્ય સ્વરૂપને કોટી કોટી પ્રણામ પ્રણામ પ્રણામ. ગઈકાલની કથામાં ભગવાને નારદજીને શ્રાપ આપ્યો. નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. આ એવું છે બાપા, ઉનાળો છે ને લૂ લાગી જાય. ભગવાનના નારદજી થઈ જાય, નારદજીના ભગવાન થઈ જાય. નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. ભગવાને શ્રાપને મસ્તક ઉપર ધારણ કર્યો. ભગવાન શિવજી કહે છે, હે ઉમા, ભગવાનના જન્મનું આટલા જ કારણો છે એવું નથી, અનેક કારણો. એમાંનો એક કારણ, અને હવે તમને બીજું એક કારણ કહું છું, તમે સાવધાન થઈ અને સાંભળો. સ્વયંભૂ મનુ અરુ સતરૂપા સ્વયંભૂ મનો અસરૂપા સ્વયંભૂ મનુ અરુ સતરૂપા સ્વયંભૂ મનો અનુસરૂપા જીન તે ભેનર સૃષ્ટિ અનુપા દંપતિ ધર્મ આચરણની કા દંપતિ ધર્મ આચરણની કા આજ હું ગાવ શ્રુતિ જીનકે કા આજ હું ગાવ શ્રુતિ જીન હૈ કા સ્વયંભૂ મનુ અરુ સતરૂપા સ્વયંભૂ મનો અસરૂપા ભગવાન શિવજી કહે છે કે
મનુ મહારાજ અને શત્રુપા દેવી એમને 3 દીકરી હતી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં દેવહૂતિ દ્વારા જે કપિલ ભગવાનનો જન્મ થયો, ભાગવતમાં એની કથા છે, જેણે આપણને સાંખ્ય શાસ્ત્ર આપ્યું. હું જે વાત કરી રહ્યો છું 4 દિવસથી, આત્મવિદ્યા, એ શાસ્ત્ર કોણે આપ્યું? કપિલ ભગવાન. અને કોને સંભળાયું પહેલું વહેલું કોને સંભળાયું સાંખ્ય શાસ્ત્ર? એમના બાને, એમની માતુશ્રીને સંભળાયું. શું કીધું? કે હે પ્રભુ, હવે એક ઈચ્છા છે કે હું વારે વારે પૃથ્વી ઉપર ન આવું. ત્યારે ભગવાન કપિલ ભગવાન શું બોલ્યા? કે વારે વારે જો પૃથ્વી ઉપર ન આવવું હોય, પછી આખું સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માતાને આપ્યો, જે આપણે આ 4 દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ. હવે મનુ મહારાજને 2 પુત્રો, એક ઉતાનપાદ અને એક પ્રિયવ્રત. આ 2 એવા મહાપુરુષો હતા અને એટલા ભક્તનિષ્ઠ. પછી યુવાન થયા એટલે મનુ મહારાજની પણ ઉંમર થઈ, સભાન થયા. બંનેને રાજ્ય સોંપી અને મનુ મહારાજ અને શત્રુપા દેવી વનમાં તપસ્યા કરવા નીકળી ગયા. સંતો શું કહે છે? શાસ્ત્રો આપણને 60 વર્ષે છૂટા કરે, સરકાર 50 વર્ષે નિવૃત્ત કરે. ગવર્મેન્ટ જોબ હોય તો 50 વર્ષે સરકાર છૂટો કરી દે, અને શાસ્ત્રો આપણને 60 વર્ષે છૂટા કરે. છોકરાઓ સેટ થઈ ગયા હોય, એના ઘરે બાળ ગોપાળ હોય અને બધી રીતે વવારું કમ્પ્લીટ હોય બાપા, તો પછી છે ને ચાવીનો જુડો એમને સ્વેચ્છાએ આપી દેવાય. બાપા હવે તમે બધું સંભાળો, હું મારો શેડો સુધારું. આ સૃષ્ટિમાં આપણે આવીને બાપા, હું તમારી ભેગો છું. કાંઈ હું સિદ્ધ પુરુષ નાનપણથી થઈ ગયો તમને ઉપદેશ આપું એવું જ થાય છે? આપણે બધા હારે છીએ બાપા, સંસારી છીએ આપણે. કેવા? સંસારી જીવ. પણ પછી ઉંમર થાય ને, 60 ઉપર 1 60 થઈ જાય ને, એટલે આપણે સ્વેચ્છાએ સમજી જવું પડે. હળવે 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 સંસારમાંથી નિવૃત્તિ કેળવવી પડે અને સદવૃત્તિ, સદપ્રવૃત્તિ, આત્માનું કલ્યાણ કેમ થાય એ પ્રયોજન કરવું પડે બાપા. તો જેથી કરી અને આપણું જીવન ધન્ય બને, આપણી સદગતિ થાય. હવે સભાન થઈ જાવ. એમાં મનુ મહારાજ અને શત્રુપા સભા. આગળ રાજા મહારાજાઓ જો તમે, ઉંમર થાય એટલે રાજપાટ દીકરાને સોંપી અને જંગલમાં ઝૂંપડામાં ભજન કરવા વયા જતા. એમ આ મનુ મહારાજ અને શત્રુપા દેવી તપસ્યા કરવા માટે વનમાં પ્રયાણ કર્યું. કેવું તપ કર્યું કે ધેનુ નદીના કિનારે એક પગ ઉપર ઉભા રહી અને હવે તપસ્યા કરે. અને કયો મંત્ર? 12 અક્ષર મંત્ર પુની જપહિ સહિત અનુરાગ. 12 અક્ષર મંત્ર પુની જપહિ સહિત અનુરાગ. વાસુદેવ વદ પંકજ
દ્વાદશ અક્ષર મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પણ ઘણા સંતો શું કહે છે કે ઓમ રામ રામાય નમઃ. બે એ જેકો 6 અક્ષરનો એટલે 12 અક્ષર થયા. અલગ અલગ સંતોએ મત આપ્યા છે, પણ અહીંયા દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જાપ કરે છે, જે ભાગવતનો મૂળ મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર જાપ કરતા 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 કંદમૂળ ફળનો આહાર કરે છે અને અનંત અને અનાદિ એવા ભગવાનનું ખૂબ સ્મરણ કરે છે. શું કહે છે? એક આવી રીતે 10,000 વર્ષ તપસ્યા કરી, પછી તો જળ ને વાયુ છોડી દીધા. સમજ્યા? શરીરમાં ખાલી હાડક્યા રહ્યા. જળ અને વાયુ એટલે શ્વાસે પવને છોડી દીધો, ખાલી હાડ રહ્યા. તમને અચંબો થશે કે ખાલી હાડ સમો પ્રાણ. આ મનુષ્યની દેહ છે ને, સતયુગમાં એવું હતું, કેવું? હાડ સમો પ્રાણ હતો. પછી ત્રેતામાં વાયુ સમો પ્રાણ. જ્યાં સુધી સતયુગમાં જ્યાં સુધી હાડ હોય ને, હાડક્યા એમ નામ ખડે નહીં ત્યાં સુધી પ્રાણ ટકતો. અને કેટલી આયુષ કેટલી હતી બાપા? 1 લાખ વર્ષની. આપણા વડવાની વાત થઈ છે, હજારો વર્ષ પહેલા જે હતા ને મનુષ્ય. બોલાય ભાઈ થોડુંક આપજો બેટા, અંદર થોડુંક આપજો. ઓમ બસ બસ બસ. 1 લાખ વર્ષનું આયુષ અને હાડ સમો પ્રાણ. અને પૂજા ધ્યાન દ્વારા થાય. પછી ત્રેતામાં 13,000 વર્ષનું આયુષ હતું. આપણું જો આપણા જ વડવાનું 13,000 વર્ષનું આયુષ હતું. અને પવન સમો પ્રાણ. જ્યાં સુધી પવન હતો ને, શ્વાસ હોય ને ત્યાં સુધી પ્રાણ. આ પવન હોય ને ત્યાં સુધી પ્રાણ. 13,000 વર્ષનું આયુષ. અને યજ્ઞ દ્વારા પૂજા થતી, મનુષ્યો યજ્ઞો કરતા. પછી દ્વાપરમાં જળ સમો પ્રાણ. અને આ કળિયુગમાં દ્વાપરમાં 1,000 વર્ષની ઉંમર હતી. 1,000 વર્ષની આપણી આયુષ હતી. ભીષ્મ પિતામાં છેલ્લે 87 વર્ષ જીવા. હમણાં આપણે બધા જે વડવાઓ હતા, કોઈ 100 ઉપર ને, કોઈ 51, કોઈ 95. હવે આપણે બધા 60 વીએ બાપા, 70, 75, વધીને 80, 81, 82 તો કોક પાર કરે બાપા. ભાગશાળી હોય ઈ. શું કામ? કુરકુરિયા બાપા. સમજ્યા? હવે અને કળિયુગમાં 100 વર્ષ હતા, પણ એમાંથી આપણે હોના 60 થયા. ખૂબ તપ કર્યું, ખૂબ તપ કર્યું. જ્યાં સુધી હાડ રહ્યા ને ત્યાં સુધી તપ કર્યું. ને આકાશવાણી થયો, માગ માગ બર બેન ભવાની, પરમ ગંભીર કૃપામત સાની. પરમ ગંભીર કૃપામત સાની. મૃતુક સંજી મૃતુક જીયાવની, ગિરા સુહાઈ. મૃતુક જીયાવની, ગિરા સુહાઈ. સવરનંદ્ર હોઈ ઉર્જબ આઈ. પુષ્ટ પુષ્ટ તન ભય સુહાય. માનવ અભઈ ભવનતે આય. માનવ અબહી ભવન તે આય. માનવ
માગો 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 મનુ મહારાજ, શું જોઈએ છે, શું જોઈએ છે? ભગવાન અમૃતવાણી બોલ્યા હો. અને જ્યાં અમૃતવાણીને સાંભળીને મનુ અને શત્રુપા કેમ તાજા ઘરેથી આજ આવ્યા હોય એવા હુષ્ટ પુષ્ટ થઈ ગયા હો. હજી થોડુંક ધીમું કરીને છે. આપણી અંદર એવો સ્વર પડ્યો છે બાપા, સમજ્યા? મૂળ સ્વર. આ સ્વરને છે ને રજોગુણ અને તમોગુણ એ ઢાંકી દીધો. આ સ્વર જ્યારે તમે સાંભળો ને, તમારો પોતાનો નિજ સ્વર કઈક અલગ છે બાપા. હા, એ જ્યારે સંભળાય ને ત્યારે શરીર પુલકિત થઈ જાય, રોમ રોમ મંડે પુલકિત થવા બાપા, સમજ્યા? મનુ મહારાજ ને શત્રુપા એકદમ હુષ્ટ પુષ્ટ થઈ ગયા. કેમ જાણે આજે જ વનમાં આવ્યા હોય એવા હળવા થઈ ગયા. માગો મનુ મહારાજ, માગો, શું જોઈએ છે? હે પ્રભુ, મનુ મહારાજ કે હે પ્રભુ, વેદ પણ તમારી પ્રશંસા કરે. અને શું કહે છે કે મુનિઓના તમે માનસ હંસ છો, નિગમ જેને નેતિ નેતિ કહે છે. અને હવે શું બોલ્યા છે કે સગુણ અને નિર્ગુણ બેય તમને ભજે છે. મનુ મહારાજે અહીંયા ત્રીજા બ્રહ્મની વ્યાખ્યા કરી કે સગુણ અને નિર્ગુણ બેય તમને ભજે છે. સગુણ કોને કહેવાય? જે આપણે બધા છીએ. આપણે બધા સગુણ કહેવાય બાપા, પંચભૂતમાં આવ્યા ને આપણે. પછી નિર્ગુણ કોણ? જે ચેતના સ્વરૂપે બિરાજે છે ને બધાય, સત ચિદ અને આનંદ ત્રણ શક્તિ જેનામાં છે, એ ત્રણ શક્તિ દ્વારા જે ભજન કોનું કરે છે એ નિર્ગુણ, ઈ પણ એનું ભજન કરે. સમજાય છે? સમજાય છે? સગુણ એટલે આપણે, જન્મ થયો એટલે સગુણ, આપણા બધા ગુણ હોય. નિર્ગુણ સત ચિદ અને આનંદ ત્રણ શક્તિ, ઈ પણ કોકનું ભજન કરે, ઈ પણ એક તત્વનું ભજન કરે. અને ઈ તત્વ પાછું એનું ભજન કરે છે, ઈ તત્વ એનું ભજન, અખંડ ધારા. આને શું કહેવાય? અખંડ ગતિ. જે આ ગોસ્વામીજી આપણને આમાં અખંડ ગતિની ઓળખાણ આપી છે. ઈ બ્રહ્મની વ્યાખ્યા શેમાં છે? શિવપુરાણ. શિવપુરાણ સાંભળવા જેવું બાપા, પણ વક્તા આધ્યાત્મિક હોવો જોઈએ, તો તમને એમાં ટપ્પો પાડી દે. હવે શું કહે છે કે સગુણ અને નિર્ગુણ બે તમારું ભજન કરે. હે પ્રભુ, મારે તમને જોવા છે, તમે કેવા છો, દ્રષ્ટિએ નજરે જોવા છે. અને જ્યાં મનુ મહારાજે વાત કરીને ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા. કેવું તપ કર્યું છે, કેવું ભજન કર્યું છે. ભગત બત્સલ પ્રભુ કૃપા નિધાન, ભગત વત્સલ પ્રભુ કૃપા નિધાના. ભગવાન ભક્તને વશ છે બાપા, સમજ્યા? ભક્ત વત્સલ છે, કૃપા નિધાન છે. ભગતને માટે ભગવાન શું નથી કરતા? હે, પ્રહલાદ ને કે આમાં તારો ભગવાન છે? થાંભલો ધગધગાયો હરણાકશ. આમાં કે તારો નારાયણ છે? કે હા, આમાંય મારો નારાયણ છે. તો કે ભરી બધ. અને જ્યાં બધ ભરીને ત્યાં તો અંદો નરસિંહ રૂપ, અડધું સિંહ અડધું નરનું, સમજ્યા? ભગવાન પ્રગટ થઈ ગયા હો. ભક્ત વત્સલ ભગવાન. હવે એવું આપણું રૂપ હોય કોઈ દીકરી દે આપણને બાપા મહારાજ? ભગવાન ભક્ત માટે કેવા કેવા રૂપ ધરે. પ્રહલાદ ને ઉગારી લીધો, હરણાકશ નો વધ કરીને. ભગવાન ભક્ત વત્સલ છે. જગત ભગત વત્સલ પ્રભુ કૃપા નિધાન. વિશ્વાસ પ્રગટે ભગવાન, વિશ્વબાસ પ્રગટે ભગવાન. વિશ્વબાસ. વિશ્વબાસ નો અર્થ શું થાય?
કે આ વિશ્વ જેના હૃદયમાં છે ને બાપા, ઈ ભગવાન પ્રગટ થઈ ગયા, રૂપમાં પ્રગટ થઈ ગયા, ચતુર્ભુજ રૂપે હો. અને કેવા દેખાય છે ગોસ્વામીજી કે નીલ સરોહ નીલમણિ નિર્ધર શ્યામ, લાજહી તન શોભા નિરખી કોટી કોટિ સત્કાર. નીલકમલ જેવા, નીલમણિ જેવા, નીલા રંગના વાદળા કેમ હોય એવા ભગવાન શ્યામ છે, સુંદર છે. કરોડો કામદેવ જેની પાસે લજ્જિત થઈ જાય, શરમાઈ જાય એવા ભગવાન દેખાય છે. મનુ મહારાજ ભગવાનનું ભાવ સહિત દર્શન કરે છે. આ ભગવાનનો ધ્યાન યોગ છે બાપા. અહીંયા ધ્યાન યોગ શીખડાયો છે આપણને. ભગવાન કેવા છે, મંદિરમાં જઈને એટલે દર્શન કરવા જાય એટલે નખથી શિખા સુધી ભગવાનના દર્શન કરવા જાય. ભગવાનના અંગૂઠાથી માંડીને, શરણથી માંડીને શિખા સુધી મુગટ કેવો પહેર્યો છે, કાનમાં કુંડળ કેવા છે, ગળામાં હાર કેવા છે, હાથમાં શું છે, બધું તિલક કેવું છે, ભગવાનનો ધ્યાન યોગ બાપા, સમજ્યા? હા. અમારે એક દાદા મંદિરે જતા, પણ એ મંદિરે જાય એટલે જોડા કાઢ્યા પગથિયે, પછી આમ ભગવાન આમ ધ્યાન રાખે, તમેવ માતા તમેવ બંધુ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવા. જોડા આમ ધ્યાન રાખે બાપા, સમજ્યા? ભગવાનનું દર્શન કરવું જોઈએ બાપા. હવે અહીંયા મનુ મહારાજે ભગવાનના 27 અંગોનું વર્ણન કર્યું. શરદ મયંક બદન છવિ શિવા, શરદ શરદ મયંક બદન છવિ શિવા, શરદ ચારુ કપોલ ચીબ્રુકદર ગ્રીવા, ચારુ કપોલ સિકંદર ગ્રીવા, ચારુ કપોલ ચિબુકદર ગ્રીવા, ચારુ કપોલ સિકંદર ગ્રીવા, અધર યરુણ હૃદ સુંદર નાસા, અધર અરુણ રગ સુંદર નાસા, વિધુ કર નિકરબ નિંદક હાસા, નવયંબુજય બક છબિતા કી, ચિતવની લલિત ભાવત જી કી, શરદ મયંક બદન છબિ શિવા, ચારુ કપોલ ચિબુક દ્રવ ગ્રીવા, કેવા છે ભગવાન કે ખીલેલા ચંદ્ર જેવું ભગવાનનું મુખ છે. ચારુ કપોલ, ગાલમાં ખાડા પડે છે, હોઠ ગુલાબ જેવા છે, ખીલેલા કમળ જેવા જેના નેત્રો છે, સુંદર મજાનું ભગવાને તિલક કર્યું છે, કાનમાં કુંડળ છે, વાંકડિયા વાળ છે અને સિંહ જેવા હાથ છે. સુંદર મજાના પીતાંબર ધારણ કર્યા છે અને હવે અંતમાં શરણોનું ધ્યાન કર્યું છે. જ્યાં સુધી ગોસ્વામીજી કે સાધકને ભગવાનના શરણમાં ધ્યાન ન લાગે ને ત્યાં સુધી મનને શાંતિ ન થાય. મનને શાંતિ ક્યારે થાય? ભગવાનના શરણે ધ્યાન લાગે. અને ભગવાનના શરણોમાં 3 વસ્તુ છે બાપા. કઈ? સૌરસ્ય, સુગંધસ્ય અને સુકુમારસ્ય. સુગંધમય, વીરતા, સૌરસ્ય
અને સુકુમારસ્ય, સુકુમારસ્યનો અર્થ થાય કુમાર વયના. નૈષ્ઠિક બ્રહ્મચર્ય જે ઉંમરમાં સિદ્ધ થાય ને, નૈષ્ઠિક બ્રહ્મચર્ય જે ઉંમરમાં સિદ્ધ થાય પછી ઈ વ્યક્તિ એવડો ને એવડો જ લાગે. આ અમુક સંતોને આપણે જોઈને તો એની ઉંમર એવડી ને એવડી જ લાગે, હજી નાના હોય એવા, સમજ્યા? આ એને શું કહેવાય? નૈષ્ઠિક બ્રહ્મચર્ય. ઈ છે ને પૂર્વે અંતકરણ શુદ્ધ લઈને જન્મા હોય. મન બુદ્ધિ ને ચિત્ત જેના અહંકાર હોય, બજરંગદાસ બાપા છે એ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સિદ્ધ થઈ ગયો. ફકડાનાથ બાપા, એને સંસારમાં બાળપણથી જ મન ન લાગે, એને યુવાનીમાં રામ જ સાંભળે બાપા. સંસારના વિષયો જેને ખેંચી ન શકે એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય સિદ્ધ થયું કહેવાય. પછી ગમે ત્યાં જન્મે ને પણ સંસારના વિષયો એને અસર ન કરે. ગુરુદત્ત ભગવાન તમે જો, એવા તો કેટલાય સંતો આપણને દાખલા છે અહીંયા. ફકડાનાથ નજીકમાં બજરંગદાસ બાપા જે બ્રહ્મચર્ય યોગી કહેવાય. પછી નવે નવ નાથ, મચ્છન્દ્રનાથ ને જાલંધરનાથ ને નવે નવ નાથ, જેનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય સિદ્ધ થઈ જાય પછી ગમે ત્યાં જન્મ લે એને સંસારના જે વિષયો છે ને એના મનને અડી ન કે બાપા. આને નૈષ્ઠિક બ્રહ્મચર્ય સિદ્ધ થયું કહેવાય. હવે શું કહે છે? ભગવાન પ્રગટ થયા પણ આવા લાગે છે, ડાબી બાજુ સીતાજી શોભી રહ્યા છે. આવા ભગવાનના રૂપને જોઈ અને મનુ ને શત્રુપા એક નજરે જોઈ રહ્યા છે. ભગવાને મનુ મહારાજના મસ્તક ઉપર હાથ મૂક્યો, બોલ્યા, માગો મહારાજ માગો, શું જોઈએ? આજ ભગવાનને આમ જો ફુવારા શું કહે, કેવું તપ કર્યું છે મનુ મહારાજ અને શત્રુપાએ. મનુ મહારાજ કહે છે કે પ્રભુ તમારું દર્શન થઈ ગયું, મારી બધી અભિલાષા પૂરી થઈ ગઈ. જીવને જ્યારે પરમાત્મામાં પ્રેમ થાય ને પરમાત્મા તરફથી એને કઈક સંકેત મળે ને પછી માગે નહીં કાંઈ. અને દેન તો એમ કે બાપા મારે હવે કાંઈ જોતું નથી. તમે જો કેવટ ગરીબ માણા હતો ને, કેવટ તો ગરીબ માણા હતો, માંડ માંડ નાવ ચલાવીને પૂરું કરતો. ભગવાને કીધું, મુદ્રિકા ભગવાને આપીને, અબ નાથ કછુન ચાહિએ મોરે. હે પ્રભુ કે મારે કાંઈ જોતું નથી. શ્રી રામ જય રામ જય જય રામ. જ્યાં જગ્યા મળે ત્યાં બાપા બે. આ બધું છે ને પછી આવતું હોય ને વિખાઈ જાય, સમજ્યા? પૂછર 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 થાય ને પછી ઓલી વાતો હાલી આવતી હોય ને, કારણ કે બધું આમાંથી જોઈને ન બોલો ને, અમુક હાલ્યું આવતું હોય એ પછી અટકી જાય ત્યાં. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાવે ભલે અનંત, ઊંચ નીચ ધરે ભલે અવતરે, આખિર સંત કા સંત. મીટે દોષ દુઃખ દારિદ્ર દાવા. ભગવાનને શું કહે છે કેવટ કે હે પ્રભુ હવે મારે કાંઈ જોતું નથી. તમે મળી ગયા, મારા દુઃખ, મારી દારિદ્રતા, મારા દોષ બધું મટી ગયું પ્રભુ, હવે મારે કાંઈ નથી જોઈતું. જ્યારે જીવ અકામ થઈ જાય, જ્યારે કોઈ પ્રકારની ચાહના ન રહે ને, પરમાત્મા મળે પછી કાંઈ, કારણ કે શું કામ? તમને સમજાય જાય બાપા. જગત તમને સમજાય જાય કે આ તો હું નહોતો તોય હતું, અહીંયા શું તોય શું, અને હું નહીં હોઉં તોય જગત તો હશે. કદાચ દરિયામાંથી કોઈ એક ટબુડી પાણી ભરી લે, દરિયાને શું ફેર પડે? કાંઈ ફેર પડે? એમાં જગતને આપણે આપણું માન્યું ને ત્યાંથી જ આપણે ફસાણા બાપા, સમજ્યા? આમાં આપણું કાંઈ છે નહીં. કેવલ આનો સહારો જરૂરી છે. સંસારનો સહારો લઈ અને મન કેવું જળ કમળ હોય, કમળ ને જેમ જળ અડે ને જળ ને જેમ કમળ તોય છે ને બાપા, એમ મન સંસારને અડે ને એમ
એવી રીતે આપણે આમાં સંસારમાં રહી અને ભગવાનને ભજવાના છે. અને હાચો સંન્યાસી બાપા ઈ કહેવાય. કોણ? શાસ્ત્રોએ ગોતી કાઢ્યું કે હાચો સંન્યાસી કોણ? કે છોકરાને મોટા કરતા, એને પૌણાવતા, એને હાટું બધું મકાન ને આ તે બધું વ્યવસ્થા કરતા કરતા, પછી એમ કરતા કરતા જે આત્મસાત કરી લે ને બાપા, ભગવાન ભજી લે ને, ઈ હાચો સંન્યાસી. સમજ્યા? આમ નથી અમુક પ્રાંતમાંથી સાધુ આવતા, પછી આપણે પૂછીએ બાપુ તો કે મેરે કો ભી બાલ બચ્ચે થે, મેરે કો ભી બાળી થી. તો બાપુ તો આ શું કામ હતું બાપા? ન્યા ભજન કરવું હતું ને ભગવાનનું. સબ છોડ કે ચલા આયા. પછી 2 વર્ષ 3 વર્ષ જાય તો ઓ ભગત કે મેરે કો બંડી કરના હૈ, આશ્રમ બનાना है, ફરતી બંડી કરના હૈ. થોડાક દી જાય તો મેરે કો યહાં બોર પાડના હૈ, પાણી નહીં હૈ. પછી ન્યા જમાવટ પાડે. સમજ્યા? જંગલમાં જઈ. એમ નહીં બાપા, સંસારમાં આપણે સંસારી છીએ. જો સંન્યાસીના ગુરુ સંન્યાસી, આ બગડ્યું ક્યાંથી? બગડ્યું ન્યાથી બાપા. સંન્યાસીના ગુરુ સંન્યાસી અને સંસારીના ગુરુ સંસારી. સંસારમાં રહીને જેને આત્મસિદ્ધ વિદ્યા સિદ્ધ કરી હોય ને બાપા, બધું હાચવતા હાચવતા, એ સંસારીને હાચું માર્ગદર્શન આપી શકે. આ બધું આમ છે બાપા. હવે શું કહે છે મનુ મહારાજ? હે પ્રભુ, મારે કાંઈ જોતું નથી, તમારા દર્શન થઈ ગયા, હું ધન્ય ધન્ય થઈ ગયો, ધન્ય ધન્ય થઈ ગયો. હવે એક અભિલાષા છે કે શું? એક લાલસા બડી ઉર્માહી, સુગમય ગમ કહી જીત સોનાહી, તુમ હી દેત યતિ સુગમ ગોસાઈ, લાગ અગમ લાગ મુહી નિજ કૃપનાઈ. તમારા માટે સુગમ છે, પણ મારી કૃપણતાને કારણે મને થોડુંક અગમ લાગે છે. લાલસા આમ સુગમ છે, પણ પૂરી થાવી કઠણ છે. ભગવાન કે સંકોચ રાખ્યા વગર માગો મનુ મહારાજ. એવું કાંઈ છે, એવું કોઈ વસ્તુ નહીં હોય કે મારે તમને નહીં દેવા જોઈએ. બધું જ છે મારી પાસે, બધું. આખી આ સૃષ્ટિમાં બધું છે. માગો, પ્રેમથી માગો. હવે મનુ મહારાજ માગે છે કે હે પ્રભુ, મારે તમારા જેવો દીકરો જોઈશે. દાની શિરોમણિ કૃપા નિધિ નૃપ કહે સતી ભાવ, ચાહુ તુમ હી સમાન સુત પ્રભુ સન કવન દુરાવ. ભગવાન કે એવું મસ્તુ આપ્યું, એવ મસ્તુ કરુણા નિધિ બોલે. આપ્યું બસ કે જાઓ, એવું મસ્તુ. પણ કે હવે મારા જેવો, ભગવાનને વિચાર આવ્યો કે મારા જેવો દીકરો ગોતવા ક્યાં જાઓ? ભગવાને શું કીધું? જાઓ, તમારે ત્યાં હું પુત્ર બનીને પ્રગટ થઈશ. હવે ભગવાન ક્યાં આવ્યા? શત્રુપાજી પાસે. ભગવાન શત્રુપાની નજીક આવ્યા. શત્રુપાજીની સામે જોઈ અને ભગવાને કીધું, હે દેવી, માગુ દેવી માગુ બર જો રુચિતો રે. હે દેવી, કે આપના મનમાં કાંઈક ઈચ્છા હોય તો માગો. શત્રુપા કે મહારાજે જે માગ્યું ને મહારાજજી, એ મારા માટે ઉચિત છે, બરાબર છે, મને ગમ્યું છે. અને છતાં તમે મને માગવાનું કહ્યું છે, તો હે પ્રભુ, આપ જગતના પિતા છો, બ્રહ્માના પણ સ્વામી છો, અંતર્યામી છો. આમ સમજી અને મને તમારા જે નિજજનો છે અને જે તમને ભજીને સુખ પામે છે ને, એ પરમ ગતિને મને આપો. હવે અહીંયા શબ્દ આપ્યો નિજજન. નિજજન શબ્દ બીજો ક્યાં છે? નિજજન જાની તાઈ અપનાવા, કપી સ્વભાવ પ્રભુ કુલ મન ભાવા. પ્રભુ સ્વભાવ કપી કુલ મન ભાવા,
નિજ જનતા જાની તાહી અપનાવા. નિજ જન કોને કહેવાય? જે ભગવાન જેને અપનાવી લે નિજ જન કહેવાય. સમજ્યા? હું તમને કાયમ રામ રામ કરું, તમને કાયમ રામ રામ કરું કાકા, પણ એ મારા તરફીનો ભાવ છે. પણ તમે જ્યારે એમ કહો રામ રામ બટા રામ રામ, ત્યારે તમારો મારો ભાવ એક થાય. એમ પ્રભુ તરફથી આપણને કંઈક સંકેત મળે, કંઈક સંકેત પ્રકાશના રૂપમાં, નાદના રૂપમાં, કોઈ પણ રૂપમાં આપણને એનો સંકેત મળે, ભરોસો આવી જાય. સમજ્યા? જે શક્તિને તમે ભજો છો, જે તત્વને ભજો છો, પણ એના તરફથી તમને કાંઈક ભેટ મળે તો તમને સંપૂર્ણ ભરોસો આવે. પવન છે પણ જ્યારે તમને અડે ત્યારે એમ થાય ના ના છે ખરું. એમ આત્મા ક્યારે કબૂલ કરે ઈશ્વરી શક્તિને? કે એના તરફથી કાંઈક સંકેત મળી જાય, ભજતા 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 કાંઈક સંકેત મળે એટલે પૂર્ણ ભરોસો આવે. આને નિજજન કહેવાય. હે પ્રભુ, જ્યાં સદાને માટે પરમાનંદ હોય એ પરમ ગતિ મને આપો. જે તમે તમારા ભક્તોને આપો છો, આપના શરણમાં પ્રેમ, એ ધ્યાન, એ જ રેણી અને એ જ કેણી. સોઈ સુખ સોઈ ગતિ સોઈ ભગતિ, સોઈ નિજ ચરણ સ્નેહુ, સોઈ વિવેક સોઈ રહની પ્રભુ, અમય કૃપા કરી દે. જે પરમાનંદ પ્રમાણે કેણી, ની પ્રમાનંદ પ્રમાણે રેણી પ્રભુ, ઈ જ કેણી નિજ રેણી મને આપો. આને નિજજન કહેવાય બાપા. હવે કે છે હે દેવી, હજી કાંઈક માગો, હજી કાંઈક માગો, કાંઈ પણ શંકા રાખ્યા વગર માગો. કેવું તપ કર્યું છે હે ભગવાનને ફુવારા માંડ્યા છૂટવા. માગો માગો માગો. ભગવાને ક્યું માતુ વિવેક અલૌકિક તોરે, કબહુ ન મિટઈ અનુગ્રહ મોરે. જાઓ, મારી કૃપાથી તમને અલૌકિક જ્ઞાન થશે અને ઈ જ્ઞાન ક્યારેય પણ નષ્ટ નહીં થાય. આપણને ઘણી વખત જ્ઞાન થતું હોય બાપા, સમજ્યા? પણ આ વિષયોની ઝાડ એવી છે ભૂલાય. કથામાં આપણે સાંભળી ધ્યાન દઈ, હું ભૂલી જાઉં છું ને. હા, હમણાં નારદને શ્રાપ દીધો ભગવાનની બદલે શરૂઆતમાં દીધો ને, હું ભૂલી જાઉં બાપા, એવું કઈ નથી. ભૂલી જવાય, હપ્તે હપ્તે ભૂલી જવાય. સાંભળ્યું છે તમે? સાંભળ્યું છે? એક ભાઈએ ઉછીના લીધા ₹1,00,000. પછી ઓલો ઉઘરાણી કરવા આવ્યો ને, ભાઈબંધ હતો એનો, 5-7 વાર ઉઘરાણી કરી. પછી બોલો કે ભાઈ હવે મારાથી નહીં થાય, તું ભૂલી જા, મારો ભાઈબંધ છો, આપણે મિત્રો છીએ, તું ભૂલી જા. કે અરે પણ કે આટલા બધા એક હારે કેમ ભૂલવા? એ કે હપ્તે હપ્તે ભૂલી જા. મહિને મહિને 10,000 રૂપિયા ભૂલી જા. એ કે 10,000 કેમ ભૂલવા? તો કે મહિને મહિને 5-5 ભૂલી જા, પણ મૂળ ભૂલી જા. કે એમ બાપા, સમજ્યા? ભૂલી જવાય. જે જ્ઞાન સાંભળ્યા પછી ભૂલાય નહીં, આવું અલૌકિક જ્ઞાન. આ જીવને ગમે એવો જીવ હોય આ સૃષ્ટિમાં, પણ પ્રભુને પામવાની, એક સારું વ્યક્તિત્વ બનાવવાની, દિવ્ય બનવાની, એના ખૂણામાં ભાવના પડી હોય પડી હોય ને પડી હોય બાપા. કોઈ પણ જીવ ગમે હોય એના ખૂણામાં એ ભાવના પડી જ હોય. પણ આ રજોગુણ ને તમો ગુણ ને આ સંસારની માયા એવી છે ને બાપા, હારા હારા ને ભૂલવાડ દીધા, નારદ જેવા ભૂલવાડ દીધા. હે તો આપણે તો વિષય જીવશી બાપા, ભૂલી જવાય હો ભગવાનને. દરેકને ઈચ્છા હોય કે હું ભગવાનનો ભગત બનાવું. દરેકની અંદર સુષુપ્ત અવસ્થામાં ઈશ્વર ભજવાનો સુષુપ્ત ભાવ પડ્યો હોય, તો એ ભાવ શેનાથી જાગી જાય? સત્સંગથી, સારા સંતના સંગથી. સમજ્યા? તોરલે તણ નર તારિયા, સાસટીયો ને સધીર, જે સર જગનો ચોરડો, બલમાં કીધો પીર.
જાગી જાય. સંતોના સંગથી, સંતોની વાણીથી, કથાથી જીવ જાગી જાય બાપા, સમજ્યા? અને જાગી ગયા પછી સમરણમાં લાગી જાય, પછી એને બીજું વાલું ન લાગે, સમજ્યા? આ બાજુ મનુ મહારાજ ભગવાનના પગ પકડીને કે એક વિનંતી મારી સાંભળો પ્રભુ. સૂત વિષય કી તવ પ્રતિ હોવું પદરતી હો. સૂત વિષય કી તવ પદરતી હો. મોઈ બડ મૂંડ કહે કિनको. મોઈ બડ મૂંડ કહે કિनको. મની બિન ફની જીમી જલ બિન મીના. મામ જીવન તિમી તુમ હી આધીના. મામ જીવન તિમી તુમ હી આધીના. સુત વિષયક તવ પદરતી હો. મોહી બડ મૂંડ કહે કિनको. મનુ મહારાજ કે તમે મારા પુત્ર થશો, પણ તમારામાં મને દીકરાનો જ ભાવ રહેવો જોઈએ અને દીકરાનો જ પ્રેમ રહેવો જોઈએ. ભલે બધા મને મૂંડ કે અજ્ઞાની કે, જેમ સાપનો મણી વિયો જાય ને સાપ કેમ ફેણ પછાડીને મરી જાય, એમ હે પ્રભુ તમારા વિયોગમાં મારો પ્રાણ વિયો જાય. અને માછલું જેમ પાણી હુકાઈ જાય કેમ તડપડે, એમ પ્રાણ છોડી દે, એમ કે મારો પ્રાણ વિયો જવો જોઈએ. આટલું બોલીને રડતા હૃદયે ભગવાનના પગ પકડી રાખ્યા મનુ મહારાજે. અસબર માગી ચરણ ગઈ રહે. અસબર માગી ચરણ ગઈ રહે. એવ મસ્તુ કરુણાનિધિ કહેવું. એવ મસ્તુ કરુણાનિધિ કહેવું. અબ તુમ મમ અનુશાસન માની. અબ તુમ માયાનો શાસન માની. બસ હું જાઈ સુરપતિ રજધાની. બસ હું જાઈ સુરપતિ રજધાની. અબ તુમ મમ અનુશાસન માની. હે મનુ મહારાજ, આપે ખૂબ તપસ્યા કરી મહારાજ. હવે થોડા કાળ માટે તમે રાજ્યમાં જઈ અને સુખ ભોગવો. તહ કરી ભોગ વિશાલિતન ગયે કछु કાલ પુની. હોય અવધ ભુવાળ તબ મેં હોય તુમાર સુખ. થોડા કાળ પછી તમે અયોધ્યાના રાજા બનશો અને હું મારા અંશો સહિત તમારે ત્યાં પ્રગટ થઈશ. આ મારું પણ છે. સત્ય સત્ય પણ સત્ય હમારા. આ મારું સત્ય પણ પ્રમાણ છે. પુની પુની યશ કહી કૃપા નિધાના. અંતર ધ્યાન ભયે ભગવાન. આમ કહી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. મનુજી અને શત્રુપા થોડોક ટાઈમ આશ્રમમાં રહી મુનિઓની વિદાય લઈ શરીર ત્યાગી અને અમરાવતીમાં નિવાસ કર્યો. અને ઈ જ મનુ મહારાજ શત્રુપા અયોધ્યામાં મહારાજ દશરથજી અને કૌશલ્યા બનીને આવ્યા. શિવજી કે હે ઉમા, આ પણ ભગવાનના જન્મનું એક કારણ છે. હવે ભગવાનના કારણો જન્મવાના અનેક કારણો છે. હવે તમને એક બીજું કારણ કહું છું.
વિશ્વ વિદિત એક કઈ કઈ દેશું વિશ્વ વિદિત એક કઈ કઈ દેશું સત્ય કે તું બસઈ નરેશું સત્ય કે તું કહા બસ હિન રેશું ધર્મ ધુરંધર નીતિ નિધાના ધર્મ ધુરંધર નીતિ નિધાના કઈ કઈ નામનો દેશ છે ધર્મ ધુરંધર રાજા છે નીતિમાં પૂર્ણ છે સમજ્યા ધર્મ ધુરંધર કોને કહેવાય જે સત્ય અને વચનને ખાતર પોતાના પ્રાણ છોડી દે ને સત્ય અને વચનને ખાતર પોતાના પ્રાણ છોડી દે ને એને ધર્મ ધુરંધર કહેવાય શું કહે છે ગુણવાન પ્રજાપાલક એવા સત્યકેતુ રાજા છે એના બે પુત્રો છે એક પ્રતાપભાનુ અને બીજા હરિમર્દન શાસ્ત્રોમાં જેટલા યજ્ઞો લખ્યા એ બધાય પ્રતાપભાનુએ નિષ્કામ ભાવથી કર્યા આ પ્રમાણે અનેક કર્મો કરતા કરતા દિવસો પસાર કરી રહ્યા છે બ્રાહ્મણોને ખૂબ દાન કરે છે સબ તીર્થ વિચિત્ર બનાય બધાય તીર્થોને ઉજાગર કર્યા આપણે મોદી સાહેબે કેમ ઉજાગર કર્યા બધા તીર્થોને એમ ઈ વખતે આ પ્રતાપભાનુએ બધાય તીર્થોને ઉજાગર કર્યા સમજ્યા ડેવલપમેન્ટ કહેવાય છે ને આ અંગ્રેજી ભાષામાં સમજ્યા અને અહીંયા ગોસ્વામી એવું કે જે કાંઈ સત્કર્મ કરીને બાપા એ વાસુદેવને અર્પણ કરવું ભગવાનને અર્પણ કરવું ભગવાનને અર્પણ ન થાય ને એ સત્કર્મ નકામો બાપા સમજ્યા એમ બધા સત્કર્મો કરતા કરતા પ્રતાપભાનુ ભગવાનને અર્પણ કરે પણ પ્રારબ્ધ કોઈને છોડતું નથી બાપા સમજ્યા જીવનમાં જે ઘટના ઘટવાની હોય ને એ ઘટ્યા વગર રહેતી નથી સુંદરકાંડમાં એક માયાનું નામ છે અઘટિત ઘટીએછી પટીએછી માયા આ માયા કેવી છે કે જે ઘટના તમે કોઈ દી વિચારી ન હોય જે ઘટના તમને સપનામાં ન આવી એવી ઘટના ઘટે તમને એમ થાય કે આમ કેમ થયું મારું બેટું આ તો ઘરે કરી એ આવી માયાની શોધ કરી છે ઈ ક્યાં હોય માયા ઈ આપણું કર્મ બાપા બાર હાકે બેઠું હોય એમ થાય કે હવે લાગમાં આવ્યો છે બરાબર ઘામાં આવ્યો છે અને વ્યાજ સહિત આના કર્મનું દુઃખ આને મળે એવું છે તો ઈ ઘા કરે સમજ્યા ઈ મોર ઘા ન કરે વાટે બેઠું હોય એમ આ ભાવિ કે બહુ પ્રબળ છે એક વખત પ્રતાપભાનુ રાજા ઘોડા ઉપર બેસીને મૃગ્યા કરવા માટે નીકળ્યા વિંધ્યાચલના વનમાં અનેક મૃગોને મારે છે એમ કરતા કરતા એક સુવરને જોયું અને એને મારવા માટે પાછળ ઘોડો દોડાયો સુવરે પણ ખૂબ શક્તિશાળી હકીકતમાં એ સુવર કોણ હતું રાક્ષસ જે પ્રતાપભાનુથી પરાજિત હતો ખૂબ પાછળ ઘોડો દોડાયો ખૂબ દૂર સુધી લઈ ગયું સુવર અને પછી વરાહ છુપાઈ ગયું એમ પ્રતાપભાનુ એની શોધ કરતા 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 એક આશ્રમ જોયો તરસ લાગી છે થાક પણ ખૂબ લાગ્યો છે તહ બસન રૂપતિ કપટ મુનિ બેસા મુનિ તહ બસન રૂપતિ કપટ મુનિ બેસા મુનિના વેશમાં પ્રતાપભાનુથી પરાજિત એક રાક્ષસ છે એક રાજા પ્રતાપભાનુએ જેને હરાવી દીધો હતો જેનું બધું રાજ્ય લઈ લીધું હતું એના સૈન્યને પણ લઈ લીધું હતું એવો એક રાજા આશ્રમ બાંધી અને સમયની રાહ જોઈને બેઠો હતો ક્યારે સમય આવે અને ક્યારે વેર વાળું પ્રતાપભાનુ આવ્યા આશ્રમમાં આ ઓળખી ગયો પણ પ્રતાપભાનુ દાઢી જટામાં ન ઓળખી ગયા બાપા સમજ્યા આસન આપ્યું પછી પૂછ્યું મહારાજ કે આપનું નામ શું છે આપના તો રાજા જેવા લક્ષણ છે કોણ છો તમે હવે રાજાએ નીતિ પ્રમાણે પોતાનું નામ ન કીધું શું કીધું
કે હું પ્રતાપ ભાનુનો મંત્રી છું. કપટ મુનિએ મોકો જોયો, બેહો કે મહારાજ. હવે તુલસીદાસજી અહીં એક દોહો લખે છે, સમજ્યા, કે ભાવિ પ્રમાણે સહાયતા મળે છે. તુલસી જસી ભાવ તબતા તેસી મિલઈ સહાય, આપનું આવઈ તાઈ પહી તાઈ તહા લે જાય. ભાવિને વશ પ્રતાપભાનુ કપટ મુનિના પ્રભાવમાં આવી ગયા કે મહારાજ આપનું નામ શું છે? ત્યારે કપટ મુનિ શું કહે છે? નામ હમાર એક, મારું નામ એક તનુ છે, અને બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે મારો જન્મ થયો છે. હું ઘણા કાળથી એક જ શરીરમાં છું. હું તમને કે સારી રીતે ઓળખું છું. તમે સત્યકેતુના દીકરા પ્રતાપભાનુ છો, અને હું અનાદિકાળથી આ એક જ શરીરમાં છું. અહીં ગોસ્વામીજી થોડાક તપના બળ વિશે લખે છે. તપ બલઈ તે જગ સૃજઈ વિધાતા, તપ બલ વિષ્ણુ ભય પરિત્રાતા, તપ બલ શંભુ કરહી સંહારા, તપતે અગમન કછુ સંસાર, તપ બલ તે જગ સૃજઈ વિધાતા. તપ બલ તે જગ સુજઈ વિધાતા. એ હેસિયત કરતા મોટી 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 કરે ને બાપા, પોતાની હેસિયત કરતા મોટી મોટી વાતો કરે ને તો સમજવું કપટ મુનિ છે. હા હા, નથી આવતા ઓલે આપણે ગામમાં સાકર ચડે મેદની ધોપોટે જદુરાયણ ઘર કે પાળ બંધાય બા જય શ્રી કૃષ્ણ આવે છે ને. આ જો હમી લાલો રૂપવર્તનો કેવો અને પનોતી બહુ નડે બા. તારું ખપે તો કે ગાની માટી બરાબર છે, એક મણ ઘઉં ને 2 રકાબી ચા પાઈ દે બા. તે કે સાસુ સસરાની સેવા બહુ કીધી છે બા, પણ તને જસ નથી મળ્યો બા. તા તો બેન ને આમ જો પોરા મળે છૂટવા. આ સાય પાઈ દે ને અડધમણ ઘઉં દઈ દે, કારણ કે વખાણ કરે ને બાપા, વખાણ કરે, સમજ્યા. હા, તે કે હાવ હારાની સેવા બહુ કરી છે. હા, એમ બધી આવી વાતો છે બાપા. તપના બળ કે હું આમ જો કેવું તપનું બળ છે. તપ બલ શંભુ કરઈ, તો મોટી મોટી કરે ને બાપા તો સમજવું કે આ કપટ મુનિ છે. હવે પ્રતાપભાનુ કે મહારાજ આપ ત્રિકાલદર્શી પુરુષ છો, મને એક આશા છે, પૂરી કરશો? કે બોલો મહારાજ શું આશા છે? કે મને મૃત્યુ નો આવે, મને વૃદ્ધાવસ્થા નો આવે, મારું શરીર કાયમ ને માટે રહે, સમજ્યા, અને મારો કોઈ શત્રુ નો રહે. તો શું કહે છે કપટી મુનિ? કે મળી શકે મહારાજ, પણ એક તકલીફ છે. શું? કે બ્રાહ્મણો મારા વશમાં નથી. બ્રાહ્મણો જો વશમાં થાય તો આ તમે જે માંગ્યું એ તમને બધું મળી શકે. હવે તો કે પ્રતાપભાનુ કે પ્રભુ મારા ઉપર કૃપા કરો કંઈક. તો કે એક રસ્તો છે કે તમે બધા બ્રાહ્મણને નિમંત્રણ આપો અને મારા હાથની જો રસોઈ જમે બ્રાહ્મણો અને આશીર્વાદ આપે તો આ વરદાન બધા શક્ય છે. પણ કે મારો એક નિયમ છે, હું ક્યાંય ગામમાં જાતો નથી. પ્રતાપભાનુએ ખૂબ વિનંતી કરી અને કપટી મુનિએ હા પાડી. આ બાજુ કાળકેતુ નામનો રાક્ષસ રાતે આવ્યો, એ આનો ભાઈબંધ હતો, સમજ્યા, આ કપટી મુનિનો. પછી વાત કરી કે આને પરાજિત કરવાના બધી વ્યવસ્થા મેં કરી રાખી છે, તમે આને રાતોરાત હવે રાજભવનમાં પહોંચાડી દો. પછી રાતોરાત એને રાજભવનમાં પહોંચાડ્યા. સવારે જ્યારે જાગીને રાજા જોવે છે તો ભવનમાં સૂતા છે. તો રાજના નિયમ પ્રમાણે રાજા સવારે નીકળી ગયા વહેલા. સૂર્યોદય થયો ત્યારે બધાએ હામૈયા સહિત રાજાને ભવનમાં લાવ્યા. હવે બધાય આખા રાજ્યના બ્રાહ્મણોને ભાનુ પ્રતાપે પ્રતાપભાનુએ જમવાનું આમંત્રણ આપ્યું. અને કાળકેતુ આ બાજુ બ્રાહ્મણના વેશમાં
એવી રસોઈ બનાવી કેવી બ્રાહ્મણ ને ગાયોનું ભૂંડનું માંસ રાંધ્યું અને બ્રાહ્મણોને ભોજન પીરસવા આવ્યું અને જ્યાં મંત્ર બોલીને બ્રાહ્મણો જમવા જાય ત્યાં આકાશવાણી થઈ બીપ્ર પ્રીપ ઉઠી ઉઠી ગ્રહ જાઓ હે બડી હાનિયન જે ખાઓ बीप्र उठी 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 ग्रह जाऊं हे बढ़िया नियन जी खाऊं आकाशवाणी दे हे ब्राह्मणो उभा થઈ જાઓ भय उर सोए भूसुर मास सब ही दीजे उठ मानी विश्वास भूप विकल मति मोह भुलानी भावी वसन आव मुख पानी भूप विकल मति मोह भुलानी भावी वसन आव मुख पानी बोल भी प्रसको पतबन कछ किन विचार जाय निशाचर होव मूंड सहित परिवार आकाशवाणी थे हे ब्राह्मण उभा थईने हाल्या जाओ તમે જો આ રસોઈ જમશો તો ધર્મ ભ્રષ્ટ થઈ જશો આ રસોઈમાં માંસ રાંધવામાં આવ્યું છે આકાશવાણી સાંભળતા બ્રાહ્મણો ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપી દીધો મહારાજ તમે અમને ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કર્યો પણ ભગવાને અમારી રક્ષા કરી જાઓ મહારાજ પરિવાર સહિત રાક્ષસ થઈ જાઓ અને સાંભળતા જ આ બાજુ ફરીને આકાશવાણી થઈ જાય હે બ્રાહ્મણો તમે શ્રાપ દેવામાં ઉતાવળ કરી નાખી આમાં પ્રતાપ ભાનુ હારે કપટ થયું છે રાજા નિર્દોષ છે તમારે થોડોક શ્રાપ દેવામાં વિચાર કરવો સમજ્યા આમાં રાજાનો કોઈ વાંક નથી પછી રાજા બ્રાહ્મણોને વિનંતી કરે છે કે મેં કોઈ ભૂલ કરી નથી ભોજનશાળામાં જઈને જોયું તો રસોઈયો નથી બ્રાહ્મણો કે મહારાજ ભાવીને મટાડી શકતું નથી ભાવી જેમ હોય એમ થયા વગર રહેતો નથી અનેક પ્રકારે રાજાને બ્રાહ્મણો સમજાવે છે અને એક જ વર્ષની અંદર શત્રુ રાજાએ ચડાઈ કરી અને પ્રતાપ ભાનુના આખા બધા પરિવારનો નાશ કર્યો બ્રાહ્મણોનો શ્રાપ કોઈ દી મિથ્યા થતો નથી બાપા શું કહે છે સંત સંતાપે જાત હૈ ઓર જડા મૂળ ઓર વન ત્રણમાંથી કોઈ નો રહ્યા એ તો રાવણ ને કૌરવ રાવણ ને આ બધું હિમ છે બાપા શ્રાપ ને કારણે અસુર રૂપ ધરી અને આખું કુળ આવ્યું કાલ પાઈ મુનિ સુનુ સોઈ રાજા ભયો નિશાચર સહિત સમાજા ભયો નિશાચર સહિત સમાજા દસ શિરતાઈ ભુજ 20 ભુજ દંડા રાવણ નામ બીરબરી બંડા રાવણ નામ બીરબરી બંડા પ્રતાપ ભાનુનો આખો સમાજ રાક્ષસ કુળમાં અવતરિત થયો પ્રતાપ ભાનુ રાવણ થઈને આવ્યા 10 મસ્તક 20 ભુજા એવો બળવાન રાક્ષસ થયો અને અર્ધિમર્દન જે હતો એ કુંભકર્ણ થઈને આવ્યો અને મંત્રી હતો એ વિભીષણ થઈને આવ્યો પુલસ્ત ઋષિના કુળમાં વિશ્વસ્વાના પુત્રો બની અને આ ત્રણેય આવ્યા રાવણ અને કુંભકર્ણ ત્રણ ભાઈઓ ખૂબ તપ કર્યું અને તપ પાક્યું ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે વરદાન દેવા માટે જાવું છે પણ શિવજીને કે લેતો જાવ છું કા આ રાક્ષસ છે ને બાપા એની નૈસર્ગિકતા કુર હોય સ્વભાવથી કુર હોય એટલે શિવજીને હારે લીધા શું કામ આ રાવણ છે એ શિવનો ચેલો છે તો એ ઉમા કે હું પણ હારી ગયો તો સમજ્યા અને પ્રગટ થઈ અને ત્રણેય ભાઈને કીધું માંગો 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 વત્સ માંગો ગયો નિકટ તબ देखी विधाता
माग उबर प्रसन्न में ताता માગવર પ્રસન્ન દાતા. માગો વત્સ વરદાન માગો. રાવણે માંગણી કરી કે હું મનુષ્ય ને વાનર સિવાય કોઈના હાથે મરું નહીં. ભગવાન શિવજી બ્રહ્માજીને કે આપી દો તથાસ્તુ કહી દો ને હમણે ફરી જાય છે. બ્રહ્માજી કે તથાસ્તુ. હવે કુંભકર્ણ પાસે આવ્યા અને સરસ્વતીજીની સહાય લઈ અને કુંભકર્ણને એમ થયું કે મને ભોજન બહુ મળે છે પણ ભોજન પ્રમાણે ઊંઘ કે આવતી નથી. એટલે 6 મહિના સૂઈ રહેવાનું ને 1 દિવસ જાગવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજી કે તથાસ્તુ તથાસ્તુ. વરદાન બાપા છે ને વિભીષણ પાસે આવ્યા. એને શું માંગ્યું કે હે પ્રભુ મને તમારી નિર્મળ ભક્તિ આપો. વરદાન માંગતા આવડવું પડે બાપા અને વરદાનનો ઉપયોગ કરતા આવડવું પડે. હા, એક દાદા હતા ને દાદા, પછી એને ખૂબ તપ કર્યું સમજ્યા. એક દાદા હતા દાદા. વરદાન આપ્યા પછી એનો ઉપયોગ કેમ કરવો એનું દ્રષ્ટાંત તમને આપું. પણ તમે પાવ પણ અવાજ ન થાય એમ પાવ બાપા. મારે સુરતા વિખાઈ જાય ને તો ફરી જાય બધું કામકાજ સમજ્યા. અવાજ ન કરશો. ખૂબ તપ કર્યું. ભગવાન શિવજી પ્રસન્ન થયા કે માગો માગો ભક્ત કે માગો. કે ભગવાન માગું ખરો પણ કે 3 વરદાન માગું કે એક મારું, એક મારા પત્નીનું ને એક મારા દીકરાનું. ભગવાન શિવજી કે તારે જોતું હોય તો માગ. તે તપ કર્યું છે. એ કે નહીં પ્રભુ 3 વરદાન આપો. 3 વરદાન આપો તો જ હા, નકર કે ના. ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. આને પાછું તપ ચાલુ કર્યું. એવું તપ કર્યું પણ ભગવાન શિવજી તો દયાળુ છે ને પાછા પ્રસન્ન થયા. માગો ભક્ત કે માગો. એ કે પ્રભુ માગું ખરો પણ કે 3 વરદાન માગું. એક મારું, એક મારા પત્નીનું અને એક મારા દીકરાનું. દેવું હોય 3 દ્યો. ભગવાનને દયા આવી કે જાઓ કે તથાસ્તુ કે 3 વરદાન આપ્યા. અને ભાઈ દાદા વરદાન લઈને ગામમાં આવ્યા ને ગામમાં આમ જો ગામમાં આવ્યા અને હામૈયા થયા. હો શેરી વળાવી સજે કરું ને ઘરે લાવ્યા છે. એ શેરડીએ પથરાવ ફૂલ વાલમ ઘરે આવો એ કે બધા ત્યાં બેહર્યા. ઈ કે દીવો લાવો. મેં તપ કર્યું ને 3 વરદાન માંગ્યા છે. 3 વરદાન માંગ્યા. 3. એક કે એની પત્ની જે છોકરાની બા હતી ને જે ડોશી, એ કે જો એક તારું વરદાન માંગ્યું, એક મારું માંગ્યું ને એક આપણા દીકરાનું માંગ્યું. દીવો લાવીને 3 વરદાન પ્રાપ્ત કર્યા. થોડોક સમય ગયો પછી ઓલા માળી હતા ને એને એમ થયું કે આ ભગત વરદાન તો માગીને લાવ્યા છે પણ હશે હાસા કે કેમ. અને દીવો કર્યો અને ભગવાન શિવજીની આરાધના કરી કે હે પ્રભુ મારા પતિ જો મને વરદાન આપ્યું હોય ને તમે જો બોલ્યા હોય તો પ્રગટ થાઓ. ભગવાન શિવજી પ્રગટ થયા. બોલો કે માળી શું જોઈ છે. કે તો હું કે 16 વર્ષની સુંદરી થઈ જાઉં. ભગવાન શિવજી કે તથાસ્તુ. અને ભાઈ આ તો માળીમાંથી 16 વર્ષના સુંદરી થઈ ગયા. હો દાદા ઢોર સારીને ઘરે આવ્યા. આમ જ્યાં દાદાને જોયા હતા કે હવે તમારે મારે કે નહીં બને, કે તમે ક્યાં કે હું ક્યાં, એમ કરીને હાલ્યા. થોડેક હાલ્યા ને તા દાદા કે વરદાન મેં માંગ્યા, તપ મેં કર્યું અને મને મૂકીને વઈ જાય. અન દીવો પ્રગટાયો કે હે ભગવાન શિવજી જો તમે મને વરદાન આપ્યું અને સત્ય હોય તમે બોલ્યા હોય તો કે આ કે બકરી બની જાય. બકરી બની ગઈ.
દાદાએ આમ જો હાકળે બાંધીને કાન પકડી લેવા તારી જાતની કે જાતી ક્યાં એમ કે ખીલે બાંધી હો ઘડીએ ઘડીએ ગણ કરે કે નો નાખું ડાખળાય નો નાખું પાલોય નહીં પાણી નો પાવ કે મને મૂકીને જાય અને પછી સાંજે છોકરો ઘરે આવ્યો કે બાપા મારી બા ક્યાં તા કે આ રે કે ક્યાં તા કે આ રે પણ કે ક્યાં છે તા કે આ બકરી રહી તારી માં છે કે પછી આખી વાત કરી બાપા સમજ્યા શું કે ભગવાન શિવજી આપણને વરદાન આપ્યા હતા ને તણી તે એને 16 વર્ષની સુંદરી બનીને મને મૂકીને જાતી મેં ભગવાન પાસે માંગ્યું કે આને બકરી બનાવી દો તો કે હવે ભલે બેઠી કે પણ કે પાણી પાઈ ડાખળા નાખી એમ કરતા કરતા બાપા સમજો એક દી વિયો ગયો બીજા દી રોટલા ઘડવાની તકલીફ થઈ પછી કે બાપા હવે સમજો કે હવે કઈ બીજો ઉપાય નથી બાપા કે શું કે તારી પાસે એક વરદાન છે માગી લે શું કે મારી બા હતી નીવી થઈ જાય અને દીકરાએ દીવો પ્રગટાયો કે હે ભગવાન શિવજી તમે મને જો મારા બાપાને વરદાન આપ્યું હોય ને જો સત્ય બોલ્યા હોય અને સત્ય વચન હોય તો મારી બા હતી એવી ને એવી થઈ જાય બાપા ત્રણે વરદાન એમ વરદાન બાપા માગતા આવડવું જોઈએ આમ વરદાન આપી અને બ્રહ્માજી અને શિવજી હવે તથાસ્તુ કરીને ત્યાંથી નીકળી ગયા હવે આ બાજુ ત્રણેય ભાઈઓ ત્રિકૂટ ઉપર બ્રહ્માજીએ જે નગર બનાવ્યું હતું ને લંકા નામનું એને જીતીને દેવતાઓને ભગાડી મૂક્યા અને પરિવાર સહિત વર્ષવાટ કર્યો અને આ તો અસુર બાપા આની નૈસર્ગિક પ્રવૃત્તિ રાક્ષસી સમજ્યા ખૂબ યુદ્ધ કરે સમજ્યા દેવતાઓ હારે કુબેર ઉપર ચડાઈ કરી પુષ્પ વિમાન લઈ લીધું રાવણની બધી પ્રવૃત્તિ આસુરી છે આજ ભગવાનનો જન્મ છે ને એટલા માટે આ હું કહું તે બાપા સમજ્યા એમનો ભાવ છે ભગવાન પૂરો કરે બહુ સેવાભાવી માણસ છે ભૂપતભાઈ અમારે બહુ સેવાભાવી માણસ છે આ એક ખાખી જેવું જીવન છે સમજ્યા ખાખી સાધુ જેવું જીવન છે અનેક સિદ્ધિઓ મળી પણ એવો કાળો કેર વર્તાયો રાવણે કે હવે કોઈ પણ જગ્યાએ ધર્મનું પાલન ન થવું જોઈએ રાવણે વિચાર્યું કે દેવતાનો ખોરાક શું છે તો કે યજ્ઞ ને સત્કર્મ ને રાવણે યજ્ઞ ઉપર પ્રતિબંધ કર્યો ભગવાનનું કોઈ સ્મરણ ન કરવું દેવતાઓ બળહીન કેમ બને ને એવી જ બધી પ્રવૃત્તિ મળ્યા કરવા હો પૃથ્વી દેવી ત્રાહીમામ પોકારી ગઈ દેવતાઓ અકળાઈ ગયા ચોર લૂંટારા હિંસક આવા બધા વધી ગયા બાપા હવે તુલસીદાસજી શું કહે છે કે માતા પિતાની પાસે સેવા કરાવે ને એવા બધા સંતાનો થઈ ગયા બાપા સમજ્યા ભગવાનની ભક્તો પાસે સેવા કરાવે આવા બધા નિશ્ચળ થઈ ગયા પૃથ્વી દેવી ત્રાહીમામ પોકારી ગઈ ગાયનું રૂપ લઈ અને બ્રહ્માદિક દેવતા છે ત્યાં આવી શું કહે છે ધેનુ રૂપ ધરી હૃદય વિચારી ગઈ તાજ સુર મુનિ જારી નિજ સંતાપ સુનાય સિસોઈ કાહુ તે કछु કાજ ન હોય પૃથ્વી દેવી કે હે બ્રહ્માજી હવે હું ભાર સહન કરી શકતી નથી કાંઈક ઉપાય કરો બધા દેવતાઓ મળી વિચારે છે પ્રભુ કે અત્યારે હવે ક્યાં છે શિવજી કે હે પાર્વતી હું પણ એ વખતે ત્યાં હાજર હતો અને મેં મારો મત કીધો મને પૂછવામાં આવ્યું ભગવાન ક્યાં છે ત્યારે હું કે હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના मोरे बचन सबके मन माना मोर बचन
મન માના. સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. મોરે બચન સબ એ મન માના. સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. એ સાધુ શબ્દ કોને લાગે બાપા? સાધુ શબ્દ કોને કહેવાય? કે ગમે એટલું ભજન કરે, ગમે એટલું દાન કરે, ગમે એટલું તપ કરે, પણ 24 કલાક એક જ ભાવના રે, વિશ્વનું કલ્યાણ હો, વિશ્વનું કલ્યાણ હો, વિશ્વનું કલ્યાણ હો, વિશ્વનું કલ્યાણ હો. આવી જેની ભાવના હોય ને એને બાપા સાધુ કહેવાય. આવા સાધુ કહેવાય. હવે બધા શિવજીનો મત સ્વીકારી અને ભગવાનની સ્તુતિ કરી. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા. પાલન સુર ધરની અદ્ભુત કરની મરમન જાનઈ કોઈ. જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદા. જેહી લાગી વિરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા. ભગવાન પ્રગટ થઈ ગયા. હે દેવતાઓ, ડરશો નહીં. તમારા માટે, ભક્તો માટે, ઋષિઓ માટે, પૃથ્વી માટે હું થોડા સમયમાં પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ. દશરથજીને ત્યાં, કૌશલ્યાજીને ત્યાં 4 ભાઈઓ સહિત જન્મ લઈશ. હરિયઉ સકલ ભૂમિ ગુરુ આઈ નિર્ભયો દેવ સમુદાય. દેવતાઓનું રક્ષણ કરીશ, ભક્તોને સુખ આપીશ અને અસુરોનો વિનાશ કરીશ. તમે પૃથ્વી ઉપર જઈ અને વાનરનું રૂપ લઈ તમે મારો રાહ જોજો, હું તમને ત્યારે મળીશ. આમ કહી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. હવે ગોસ્વામીજી આપણને અયોધ્યામાં લઈ જાય છે. તો અયોધ્યામાં રઘુકુળ મણી એવા મહારાજ દશરથજી નિવાસ કરે છે. ધર્મ ધુરંધર, ગુણ અને જ્ઞાન, ભક્તિના ભંડાર, સત્યવ્રતધારી મહારાજને 3 રાણીઓ છે. કૌશલ્યા, કૈકેયી ને સુમિત્રા દેવી. ત્રણેય પતિવ્રતા ધર્મમાં નિપુણ એવા પતિની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે. હવે ગોસ્વામીજી વર્ણન કરે છે કેવું? અવધપુરી રઘુકુલ મન રાવો. વેદ વિદિત તેહિ દશરથ નાઉ. કૌશલ્યાદિ નારી પ્રિય સવયાચરણ પુનીત. પતિ અનુકૂલ પ્રેમ દૃઢ હરિપદ કમલ વિનીત. એક બાર ભૂપતિ મન મેઘલાની મોહે સુતરાઈ.
ગુરુ ગયો તુરંત મહિપાલા ચરણ લાગી ગઈ વિનય વિશાલા નિજ દુઃખ સુખ સબ ગુરુ ही સુનાએ કહી વશિષ્ઠ વિધિ સમજાય એક બાર ધૂપતિ મન માહી ગોસ્વામીજી કે કોઈ પણ દુઃખ હોય ને કોઈ પણ પ્રકારનું જીવનમાં દુઃખ હોય ને તો સદગુરુને કહેવું ત્યાં એનો સચોટ જવાબ મળી જાય બાપા સચોટ ઉત્તર મળે સદગુરુને કેવું કોઈ પણ દુઃખ હોય તો મને દ્રષ્ટાંત તો ઘણા આમ અંદરથી ઉભરાય છે બાપા પણ હવે થાય શું વાગ્યા કેટલા 5:51 આપણે બરાબર હવા છોએ ભગવાનને પ્રાગટ્ય કરવું છે એટલે 6:30 આપણે કથા પૂરી કરીને કાંઈ પણ દુઃખ હોય ને બાપા ઈ ગુરુને કેવું સમજ્યા એક દાદા હતા 3 દીકરા આ સાંભળી ગયો એટલે કહી દઉં તમને સમજ્યા 3 દીકરાની વહુ 3 પરણાવેલા સમજ્યા પણ કાંઈ દાદાની સેવા કરે નહીં ટાઈમે ખાવા દે નહીં ટાઈમે એને કાંઈ બીજું કપડા લતા આ કોઈ વ્યવસ્થા નહીં દાદાએ મહેનત બહુ કરેલી સમજ્યા એ 100 વીઘા વાડી મકાન ને જમાવટ પાડી દીધી પણ દીકરા 3 એવા ખૂબ દુખી છે દાદા એમાં ગામમાં એક સંત આવ્યા 3 દી રોકાણા ખૂબ સત્સંગ થયો દાદાએ ગુરુ કર્યા પણ દાદાનું મુખ ઉદાસ જોયું ને એટલે ગુરુજીએ પૂછ્યું કે ભગત તમે આમ ઉદાસ કેમ રહો પછી માંડીને બધી વાત કરી ગુરુદેવ મારે 3 દીકરા છે પણ એ કઈ કામના છે નહીં હું રખડી પડ્યો કે એમ કે કાંઈ વાંધો નહીં કે કાલે એક કામ કરજે કે મિસ્ત્રી ભગત હોય ને જે લોખંડનું કામ કરતા હોય ન્યા ક્યાંકથી તાંબાની પિત્તળની ગાગર જૂની ગોતી ને એના ઓલા કાવડિયા બનાય ગોળ રૂપિયા જેવડા અને માટલીમાં ભરીને રાખવાના પછી છોકરા ભાળા ને એમ ખખડાવવાના 2 3 4 5 ગુરુજી આપ્યા હાસા રાણી સીતા આલે કે આમ હાચા મોર દેખાડવાના અને બાકી ખખડાવવાના અને દાદા એવા ઘરે સમજ્યા અને ઓલા છોકરાના આવ્યા ને દાદા પાસે આમ ભાડા એમ મળ્યા ગણવા દાદા આવે એટલે આમ થાકી ગયા અને ઘરે જઈને એની બાને વાત કરી કે દાદા પાસે આખું માટલું ભરીને રૂપિયા છે કે નોય કે રાણી શિકા આખું માટલું ભર્યું છે કે તમે નજરે જોયું તા કે આ રોજ ગણે છે એમાં એક દી દાદા ગણે ને વહુએ બારીઓથી જોઈ કે આ લે આખું માટલું કે ભર્યું છે પણ દાદાએ આમ જો એનું જે હતું ને જે કોઠી એને તાળું મારી દે ને સાવી રાખે ખીસે અને હુઈ જાય પછી એ તો ભાઈ નાના દીકરાની વહુ આવી બપોર વસાડે દાદા કે શું કે તમને અહીં ઢાળિયામાં ન ફાવે કેટલી લૂ લાગે બાપા અહીં રૂમમાં આવી આવો સમજ્યા 80 માં લઈ ગયા દાદાને વાહ ગુરુદેવ કે વાહ જમાવટ પાડી દીધી અને પછી બપોરે તારે રોટલો તમે ન ખાશો હું શેરો બનાવી દઉં અને એ દાદાને શેરો ને સમજો દાદા તો પાછા બીજા 50 વર્ષ જીવે એવા થઈ ગયા નાના છોકરાની વહુ 1.5 મહિનો થાય તો મોટા છોકરાની વહુ 2 મહિના થાય તો વશેર દીકરાની વહુ અને જામો પાડ્યો હો દાદા એ ખાવામાં જામો પાડી દીધો શેરા માથે શેરો જ આવા દે સમજ્યા દાળ ભાત ને ઉખડી ને બ્રશ ને દાદા કે જામી ગયું વાહ ગુરુદેવ વાહ પછી દાદાને જવાનો ટાઈમ થયો પછી 3 છોકરાને અને 3 વહુને બોલાવ્યા જો બટા મારી વાંહે રોવાનું નથી રોવાનું છે ક્યારે હું વિયો જાઉં પછી બાપા મારી વાંહે તમારે રોવાનું નહીં ફરતા ગામના જે હગાવાલા બધાને ભેગા કરજો અને ભેગા કરી એવો કે મારો દાડો કરજો મારું 12મું કરજો ને કે ફરતા ગામમાં હોપો પડે જાય ફલાણા બાબાનું 12મું કરી જાણ્યું કે અને ઈ ભાઈ આમ જો જમાવટ ને આમ દાદા તો વિયા ગયા
અને પછી વાય આમ જો 12 દી જમાવટ પાડી. છોકરા કે કાંઈ વાંધો નહીં, આખું માટલું ભર્યું છે, વાપરો. પછી માટલામાં આપણે ભાગ પાડી લઈશું. તૈણી વહુ તૈણીના પતિદેવ હંપીને મંડ્યા વાપરવા. બ્રાહ્મણને ખૂબ દક્ષિણા આપી. રાતે ભજનમાં એટલા પૈસા થઈ ગયા. બધા સાધુને આમ જો 2000 ભાગમાં આવ્યા, 15-20 હતા તોય. અને જામો પાડ્યો. પછી 12મું પત્યું. પછી બધા ભેગા થયા. તૈણી ભાઈની વહુ. અને પછી હવે એક કામ કરી, ખોલો કે હવે. અને ભાઈ સાવી કાઢ્યો અને ખોલ્યું અને માટલું બહાર લાવ્યા અને ફોડ્યું. અને ફોડતા વેદ વહુએ લાજ કાઢ્યો કે અરે મારા બાપ કે મરતો ગયો ને મારતો ગયો. પોક માંડ્યો. એમ બાપા સાધુ છે ને, સાધુ દુખડા ભાંગી નાખે. હવે શું કે છે, કાંઈ પણ કે દુઃખ હોય ને તો ગુરુને કહેવું. આવ્યા દશરથ રાજા ક્યાં? વશિષ્ઠજી ભાઈ આવ્યા. શું કહે છે કે હે બાપજી, અયોધ્યામાં બધું સુખ છે, સમજ્યા, પણ મારે એક વાતનું દુઃખ છે, પુત્ર રત્ન નથી. મારી ઉંમર વધતી જાય છે, મારે ત્યાં સંતાન નથી. શું કહે છે વશિષ્ઠજી કે થોડીક ધીરજ ધરો, આપને ત્યાં 4 પુત્ર રત્ન પ્રાપ્ત થશે. ધરહુ ધીર હો ઈ સુતચારી, ત્રિભુવન વિદિત ભગત વૈહારી, શૃંગી ઋષિ શિષ્ટ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દીની, પ્રગટે અગ્નિ જરૂર કર લીને, ધરહુ ધીર હોઈ સુખચારી. પછી સિંહ ઋષિને બોલાવવામાં આવ્યા. યજ્ઞની શરૂઆત થઈ ગઈ. ભક્તિ સહિત આહુતિ અપાઈ રહી છે. યજ્ઞદેવ પ્રગટ થયા. ખીરનો પડિયો લઈને આવ્યા. હવે ખીરનો પડિયો ગુરુજીને આપ્યો. ગુરુજી કહે છે દશરથજી, આ ખીરના પડિયાના હવે 2 ભાગ કરો. એમાંથી અડધો ભાગ હતો એ કૌશલ્યાજીને આપ્યો, અડધામાંથી પાછા 2 ભાગ કર્યા. એમાંથી એક કૈકેયીને આપ્યો અને એમાંથી પાછા 2 ભાગ કર્યા. એમાં એક ભાગ કૈકેયીજીએ અને સુમિત્રાજીએ કૈકેયીજીને આપ્યો અને અડધો ભાગ જે હતો એના 2 ભાગ કર્યા. અને કૌશલ્યા અને કૈકેયીને મળી અને સુમિત્રાજીને એ 2 ભાગ આપ્યા. આમ દિવસો ઉપર દિવસો જાય છે. ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ. સુખ જુગ કછુક કાલ ચલી ગયું, જે પ્રભુ પ્રગટ સો અવસર ભયું, જોગ લગન ગ્રીબાર તિથિ સકલ ભય અનુકૂલ, ચર્યર ચર હર્ષ જુગ રામ એ ભગવાન જ્યારે પધારવાના હોય ને બાપા, ત્યારે આખી પ્રકૃતિ અનુકૂળ થઈ જાય, સમજ્યા? જાપ ને યોગ ને લગ્ન ને ગ્રહ ને વાર ને તિથિ ને આખું પંચાગ અનુકૂળ થઈ ગયું. નર નારી પશુ યોગી મુનિઓ બધા નાચવા લાગ્યા, આનંદ કિલોલ કરવા લાગ્યા. ભગવાન આવી રહ્યા છે. સુખ જુત કછુક કાલ ચલી ગયો, હવે ચૈત્ર મહિનો આવ્યો. શુક્લ પક્ષ અભિજીત મુહૂર્ત છે. મધ્ય દિવસ છે. બપોરનો સમય છે. શીતળ મન પવન વાઈ રહ્યો છે. પાવન કાળ છે. 3 લોકમાં વિશ્રામ છે. કાળ પવિત્ર થઈ ગયો.
કાળ આનંદમાં આવી ગયો. કાળને પૂછ્યું કે તમે શું કામ આનંદમાં આવ્યા? કે જેણે કાળને બનાવ્યો છે ને એ સ્વયં મારામાં આવી રહ્યા છે. પવનદેવને પૂછ્યું કે તમે શું કામ આનંદમાં છો? તો કે મારા દીકરાને ભગવાનની સેવા મળવાની છે. નવમી તિથિ મધુમાસ પુનીતા સુફલ પક્ષી અભિજીત અનુકૂલા મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાળી લોક વિશ્રામા શીતલ મંદ સૂર્ય બહુ બાહુ હરસિત સૂર્ય તન મન ચાહુ બધા આનંદમાં આવી ગયા. દેવતાઓ દુદુંબી વગાડવા માંડ્યા. નદીઓ હર્ષિત થઈ ગઈ. ખળખળ ખળખળ વહેવા લાગી. અપસ્યાઓ આકાશમાં નૃત્ય કરવા લાગી. નારદજી વીણા લઈને નાચવા લાગ્યા. સંતો ભક્તોના મન હરખાવા લાગ્યા. પૃથ્વીને ક્યાંય આનંદ હમાતો નથી. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. બરાબર એ જ સમયે એક અદ્ભુત પ્રકાશ થયો. સુર સમૂહ વિનતી કર પહોંચે નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ ગયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અને ભગવાનની સ્તુતિ કરી સમજ્યા ભય